હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે? તો પહેલાં તો બધાને જય માતાજીને. આજે ભાદરવી અમાસ છે ને આપણે જવાનું છે સુરત વૃદ્ધામ ભોળા દાદાના દર્શન માટે. અને અત્યારે તમે જોઈ શકો છો બરમદાસ બાપાના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ બંગાળાથી. ત્યારે તો મળીએ ભોળા જ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ હવન પણ ચાલી રહ્યો છે, જેમાં દાનબાપુ પોતે બેઠા છે. તો આપણે દાનબાપુના પણ દર્શન કરીશું. પહેલાં આપણે સુરપુર દાદાના દર્શન કરી લઈએ મિત્રો. તો વિડીયોમાં બનાવી રહીજો. ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં અમાસનું પણ ખૂબ જ મોટું માધ્યમ છે, જેથી આજે પણ ઘણા લોકો દાદાના દર્શને આવે છે. તો મિત્રો આ બાજુ મહારુદ્ર યજ્ઞ હવન ચાલી રહ્યો છે, જે દાદાના મંદિરની સામે છે, તમે જોઈ રહ્યા છો. તો હવે આ બાજુ આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રીતે દાદાનું મંદિર શણગારવામાં આવ્યું છે. તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખી અને વિડીયો શેર કરજો મિત્રો, જેથી કન્યા લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે આગળ વધીએ. તો અહીં સેલ્ફી પોઈન્ટ છે, તમે જોઈ રહ્યા છો. અને અહીં ખૂબ જ સુંદર રીતે દાદાનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો મંદિરની સામેની જ બાજુમાં મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે. તો આપણે દાનબાપુના દર્શન કરવા તરફ જઈશું મિત્રો. તો મિત્રો હવે આપણે દાનબાપુના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલશો નહીં અને વિડીયો શેર પણ કરી દેજો. તો મિત્રો દાનબાપુના દર્શન કરીને હવે આપણે આગળ શેર તરફ જઈશું, જ્યાં દાદાના ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી રહ્યો છે મિત્રો. અને ખૂબ જ સુંદર રીતે દાદાનું મંદિર શણગારવામાં આવ્યું છે. અમાસ છે અને મહારુદ્ર યજ્ઞ પણ ચાલી રહ્યો છે દાદાના સાનિધ્યમાં. તો આ બાજુ બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આ બાજુ દાદાના ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો પ્રસાદી લઈ રહ્યા છે, તે તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે અને આ બાજુ પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો આ બાજુ બ્લડ ડોનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં સ્વેચ્છાએ કોઈ પણ રક્તદાન કરી શકે છે મિત્રો દાદાના સાનિધ્યમાં દર્શને આવતા લોકો. તો મિત્રો આ બાજુ દાદાના સાનિધ્યમાં વરસાદ પણ ખૂબ જ મોટી સંખ્યામાં પડેલો છે, તમે જોઈ રહ્યા છો. જે પાણીનું પરબ છે તે પૂરેપૂરું પાણીમાં ગરકાવ થયેલું છે અને દાદાના સાનિધ્યમાં સાતમ આઈટમ પહેલાં તો રસ્તો પણ બંધ હતો, એટલો વરસાદ પડેલો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં જે મહારુદ્ર યજ્ઞ હવન ચાલી રહ્યો છે તે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. તો આપણે દર્શન કરીએ, સાથે દાનબાપુના પણ દર્શન કરી લઈએ મિત્રો. તો મિત્રો આજે અમાસ નિમિત્તે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા, સાથે અત્યારે દાનબાપુના દર્શન કરી રહ્યા છો મિત્રો. તો આગળના બ્લોગમાં આપણે રાત્રિ દર્શન કરીશું, એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ રાત્રિના બ્લોગ સાથે. જય દાદા, જય માતાજી.